તો શિયાળાની શરૂઆત થતાં જ ઘરફોડ ચોરીના બનાવની ઘટના સામે આવવા લાગી છે। ગાડી પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપવા નીકળતી જાંબુબા ગેંગના સભ્યો નવસારી એલસીબી પોલીસના હાથે ચડ્યા છે। પોલીસે આ ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે પ્રદેશના 5 જિલ્લામાં કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડીને ઘરફોડ ચોરીના રેકેટનો ખુલાસો કર્યો હતો। નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ધોળાપીપળા ઓવરબ્રિજ પાસેથી 6 આરોપીઓની ધરપકડ કરી હતી। તો ગેંગના પૂછપરછ દરમિયાન 12 જેટલા ગુનાઓ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આચર્યા હોવાનું કબૂલાત કરી હતી। આ ગેંગ ફરીથી નવસારી તરફ બીજી ગરફોડ કરવા માટે આવી રહી છે। તો તાત્કાલિક પોલીસ દ્વારા હાઈવે ઉપર કોર્ડન કરવામાં આવ્યું અને ધોલાપીપળા નજીક આ ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। તે 6 સભ્યોના નામ છે અનસિંગ મંજીભાઈ કામલિયા, મુકેશ મેડા, ધરમસિંહ કામલિયા, ગોવિંદ કાલુભાઈ સિંગાડ, મુકેશ ઉર્ફે મુકલો, કેનવસિંહ કામલિયા। આ તમામ આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ લોકો એક જ ગામની આજુબાજુ રહેતા હોય એવી રીતે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે।